કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આરજેડીના તેજશ્રી યાદવ પર કડક આક્ષેપ કર્યો. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આક્ષેપ કર્યો કે ચંગુર બાબા જેવું મોટા ગેરકાયદે ધર્માંતરણ અને નાણાં દુરુપયોગનું કૌભાંડ સામે છે. તે અંગે બંનેમાંથી કોઈ રાજ્ય કે નેશનલિસ્ટ સ્તરે ખુલ્લી ટીકા નથી કરી, પરંતુ બિહાર એસઆઈઆર મતદાર યાદી સુધારાની પ્રક્રિયા સામે સતત વિરોધ કર્યો છે. તેમના નમ્ર હેતુ પર સવાલ ઉઠાવતા દોઢ માનદંડ અને પક્ષપાત કહેવામાં આવે છે. ચંગુર બાબાની ધરપકડ બાદ તેને મોટા પાયે ધર્માંતરણ, ભૂલભુલૈયા જમીન ખરીદી અને વિદેશ ફંડિંગ સહિત વિવિધ ગુનાઓ માટે ગંભીર આરોપો મુકાયા છે. તપાસ એજન્સીઓએ મુખ્ય ચંગુર બાબા પાસેથી વિદેશી ફંડ અને જમીન અંગે ગુનાહિત પ્રવૃત્તિઓના પુરાવા પણ મળ્યા છે. ત્યારે સરંજામમાં છતાં મુખ્ય વિરોધી નેતાઓએ છેલ્લા કરી નથી. બીજા તરફ બિહાર એસઆઈઆર પ્રક્રિયા સામે રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને ઇન્ડિયા ધ્રુવનું નેતૃત્વ સતત વિરોધ કરી રહ્યું છે. જણાય છે કે મતદાર યાદીની નવી દુરસ્તીથી એનડીએને લાભ થાય તે રીતે દસ્તાવેજીકરણ અને વિસંગતતા વધી રહી છે અને અન્યાયી રીતે ગરીબ અને વંચિત વર્ગોને બહાર કરવામાં આવશે. આવા આરોપો પણ મુકાયા છે અને ચૂંટણી પંચની કામગીરી સામે તેવા પ્રશ્નો ઉઠાવ્યા છે. આવા સંજોગોમાં ગિરિરાજસિંહ કહે છે કે ચંગુર બાબા જેવા ગંભીર મામલાઓનો ઉલ્લેખ ન કરવો અને એસઆઈઆર મુદ્દે વિરોધ દર્શાવવું વિરોધ પક્ષની દેવલક્ષી રાજનીતિ દર્શાવે છે. તેમની દ્રષ્ટિએ આ રીતે લોક જન વિશ્વાસ પર પાંખા પડે છે અને સત્તા વિરુદ્ધ વચ્ચેના સસ્તા રાજકીય પ્રપંચોની કલમ ઉઠે છે. जैसे कट्टर मुस्लिम भेष बदल करके हर जिले में धर्मांतरण कर रहे हैं और इस पर राहुल गांधी और तेजस्वी का जुबान बंद, लेकिन बिहार में इलेक्शन कमीशन पर आरोप, ये कैसा ढोंग।